નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું તમારી તૈયારી સારી ચાલી રહી હશે. આજના વિડીયોમાં આપણે એમટીપીની વાત કરીશું. એમટીપી એટલે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. ટર્મિનેશન એટલે અંત, કોઈ પણ વસ્તુનો અંત. ટર્મિનલ એટલે છેડો. શેનો અંત? પ્રેગ્નન્સીનો અંત એટલે કે ગર્ભપાત. અને મેડિકલ એટલે દાક્તરી. બીજા શબ્દોમાં પ્રેરિત ગર્ભપાત અથવા દાક્તરી ગર્ભપાત, જેને સામાન્ય શબ્દોમાં તમે એબોર્શન કહેતા હોવ છો. કરેક્ટ? એનું નામ શું છે? મેડિકલ ટર્મ છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. ઓકે, હવે આ વસ્તુ કેમ કરાવવામાં આવે? પહેલા તો એનો મતલબ શું? તો મેં કહ્યું એમ, ગર્ભ વિકાસનો સમય પૂરો થાય એટલે કે 9 મહિના પૂરા થાય એની પહેલા વ્યક્તિની ઈચ્છાથી અથવા તો ઈરાદાપૂર્વક ગર્ભપાત કરાવવામાં આવે, એને કહેવાય એમટીપી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, પ્રેરિત ગર્ભપાત અથવા દાક્તરી ગર્ભપાત. તમને થાય કે આ વસ્તુ કેમ કરાવવામાં આવે છે, તો જો આપણે આંકડાકીય માહિતીની વાત કરીએ તો દર વર્ષે વિશ્વમાં 45 થી 50 મિલિયન ગર્ભપાત થાય છે. 45 થી 50 મિલિયન એટલે જેટલી પણ સ્ત્રીઓ ગર્ભવતી થાય છે તેમાંથી 1/5 સ્ત્રી એટલે 20% સ્ત્રીઓ ગર્ભપાત કરાવે છે. કેટલી સ્ત્રીઓ? 1/5 એટલે 20% સ્ત્રીઓ ગર્ભપાત કરાવે છે. ગર્ભપાત કરાવવું એ સારી બાબત છે કે નહીં? તો એના વિશે ઘણા ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક, સામાજિક પ્રશ્નો જોડાયેલા છે. ઇમોશનલ, નૈતિક, ધાર્મિક, સામાજિક પ્રશ્નો જોડાયેલા છે. કારણ કે ગર્ભપાત કરાવવો એક ઇમોશનલ રીતે પણ ખૂબ ટફ હોઈ શકે. એક માતા માટે પોતાના બાળકને મારવું, રાઈટ? તો એના માટે ભારતમાં કડક જોગવાઈ કરેલી છે. ભારતે 1971માં એમટીપી માટે કડક કાયદા બનાવ્યા છે, કડક જોગવાઈ કરી છે, એમટીપી ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એટલે ગર્ભપાત કરાવવું એ ભારતમાં એક કાનૂની ગુનો બને છે. કેમ? તો ગેરકાનૂની અથવા અનઅધિકૃત ગર્ભપાત અટકાવવા માટે. ગેરકાનૂની અથવા અનઅધિકૃત ગર્ભપાત અટકાવવા માટે. કારણ કે મોટાભાગના સમાજમાં કેવું થાય છે, છોકરો છોકરી વચ્ચેનો ભેદ જોવા મળે છે. તો જો ખબર પડે કે ગર્ભ એ સ્ત્રી છે, છોકરી છે, તો તારો ગર્ભપાત કરાવી દેવાય છે. એ બહુ ખોટી વાત છે. એ વસ્તુ ના થાય એના માટે. પણ તોય ભારતમાં હજુ પણ સ્ત્રી ભ્રૂણ હત્યા થાય જ છે. કારણ કે આપણા દેશમાં ઘણા બધા કાનૂનો છે, પણ દરેક કાનૂનનું પાલન થાય એવું જરૂરી તો નથી ને. નથી થતું. ઘણી બધી વસ્તુ ગેરકાયદેસર છે, પણ વસ્તુ થતી જ હોય છે. ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતમાં સૌથી વધારે દારૂ વેચાય છે, બરાબર ને? તો આ વસ્તુ પણ થાય છે. એટલે 2017માં છે ને એમટીપીના કાયદામાં સુધારો કરાયો. એ સુધારામાં શું કે અમુક વાર અમુક એવી પરિસ્થિતિ હોય ને તો તમે એમટીપી કાયદેસર કરાવી શકો. મતલબ એમટીપી કરાવવો એ ગેરકાયદેસર નથી. તમે કાયદેસર એમટીપી કરાવી શકો, પ્રેરિત ગર્ભપાત કરાવી શકો. કઈ કઈ પરિસ્થિતિમાં? તમને એનસીઆરટીમાં પણ આપ્યું છે કઈ પરિસ્થિતિમાં ગર્ભપાત કરાવી શકાય. તો પહેલું, સતત ગર્ભધારણથી કોઈ સ્ત્રીના જીવને જોખમ હોય. અમુક વાર અંડર એજ હોય, કોઈ સ્ત્રી હોય કે જે 18 વર્ષથી પણ નાની હોય. ગામડાઓમાં અમુક જગ્યાએ જાગૃતિ નથી, હજુ પણ બાળ વિવાહ થાય છે, અને બાળ વિવાહના લીધે બહુ નાની ઉંમરની સ્ત્રી ગર્ભવતી બને. અથવા તો સતત ઘણી બધી વાર સુધી બાળકને જન્મ આપે. તમને ખબર છે મુમતાજ જે હતી, તાજમહેલ બનાવ્યો જેના માટે શાહજહાં, એને એ પોતાની 14મી પ્રેગ્નન્સી વખતે બાળકને જન્મ આપતા આપતા મૃત્યુ પામી. કારણ કે માતાના શરીરમાં
એટલી શક્તિ જ નથી બચતી એટલા બધા બાળકોને જન્મ આપ્યા પછી. એટલે જો એવું કંઈ હોય કે સતત ગર્ભધારણથી કોઈ સ્ત્રીના જીવને જોખમ હોય તો એ વખતે તમે એમટીપી કરાવી શકો કાયદેસર ગણાય. બીજું, ગર્ભવતી સ્ત્રીને માનસિક અથવા શારીરિક ગંભીર બીમારી થાય, ગર્ભના લીધે ગર્ભવતી સ્ત્રીને માનસિક અથવા શારીરિક કોઈ ગંભીર બીમારી થવાનું જોખમ હોય ત્યારે તમે એમટીપી કરાવી શકો. આ બંને વાત થઈ માતા વિશે. હવે બાળક વિશે વાત કરીએ કે જે ગર્ભસ્થ શિશુ છે, એ જન્મ લેનાર બાળક છે, એના માટે જો જોખમ સર્જાય તો પણ એમટીપી કરાવી શકો. જો જન્મ લેનાર બાળકમાં ગંભીર શારીરિક કે માનસિક અનિયમિતતા હોય, અમુક જનીનિક ખામી એવી છે કે જેનો ઈલાજ શક્ય નથી, તો એવું બાળક જન્મ લે અને આખી જિંદગી રીબાય એના કરતા એનો ગર્ભપાત કરાવી દેવાય તો એ બાળક અને માતા પિતા બંને માટે સારું રહે. જો કોઈ એને માનસિક ગંભીર અથવા શારીરિક કોઈ તકલીફ પહેલા જ ખબર પડી જાય જ્યારે ગર્ભમાં હોય ત્યારે, તો એનું ગર્ભપાત કરાવી શકાય. બીજું, બાળકમાં ગંભીર વિકલાંગતા આવવાનું જોખમ હોય કે તમને ખબર પડી જાય પહેલેથી, ગર્ભસ્થ બાળક હોય અને ટેસ્ટથી કે બીજી કોઈ રીતે ડોક્ટરને ખબર પડી જાય કે આમાં વિકલાંગતા આવશે તો તમે એમટીપી કરાવી શકો. બીજું, અસુરક્ષિત સમાગમના કારણે સ્થાપિત થયેલો ગર્ભ. અસુરક્ષિત સમાગમ એટલે કોઈ પ્રકારના કોન્ટ્રાસેપ્ટિવ મેથડ વાપર્યા નથી, એટલે કે એમને જોઈતું નથી બાળક, એમણે અસુરક્ષિત સમાગમ કરી લીધો છે, નથી જોઈતું, તો એ કરાવી શકાય. બીજું, એમણે ગર્ભ નિરોધક પદ્ધતિઓ વાપરી છે પણ એમાં નિષ્ફળતા મળી, કે ભાઈ કોપર ટી નખાવ્યું છે અથવા તો બીજી કોઈ ગર્ભ નિરોધન પદ્ધતિ વાપરી છે છતાં એમને ગર્ભ રહી ગયું, તો એમટીપી કરાવી શકે. અને બળાત્કારના કિસ્સામાં જો પીડિતાને ગર્ભ રહી જાય તો પણ એ કાયદેસર એમટીપી કરાવી શકે. ઓકે, હવે આ તો આપણે જોયું કે એમટીપી કઈ પરિસ્થિતિમાં કરાય. હવે ક્યારે કરાવાય, એનો સમયગાળો તો 3 મહિના દરમિયાન, એટલે કે પહેલા 12 અઠવાડિયા, ગર્ભ રહે એના 3 મહિના સુધી સૌથી વધુ સુરક્ષિત છે. બીજા શબ્દોમાં પ્રથમ ટ્રિમેસ્ટર, આ શબ્દો યાદ રાખો, 3 મહિના, 12 અઠવાડિયા અથવા પ્રથમ ટ્રિમેસ્ટર. આ સમયગાળા દરમિયાન એમટીપી સૌથી વધુ સુરક્ષિત છે, આનાથી માતાને કોઈ તકલીફ નહીં થાય. પણ 3 મહિના, બીજા 3 મહિના એટલે કે 24 અઠવાડિયા પછી અથવા તો બીજા ટ્રિમેસ્ટર પછી ગર્ભપાત માતા માટે ઘાતક છે. એટલે જો તમારે ગર્ભપાત કરાવવો હોય તો તમે પહેલા 3 મહિનામાં જ કરાવી દો. જો તમે બેદરકાર રહો અને સમય જવા દો તો એ માતા માટે ઘાતક નીવડી શકે છે. ઓકે, હવે 12 થી 24 અઠવાડિયાની વચ્ચેનો સમયગાળો હોય તો આપણે કીધું કે પહેલા 3 અઠવાડિયા એટલે કે પહેલા 3 મહિના એટલે કે 12 અઠવાડિયા સુધી સુરક્ષિત છે અને 24 અઠવાડિયા પછી ઘાતક છે. તો આ બંનેની વચ્ચેનો સમયગાળો હોય તો શું કરાવી શકાય? તો તમે યોગ્ય તબીબની એટલે કે ડોક્ટરની સલાહ પ્રમાણે કરાવી શકો. ઓકે, ડોક્ટરની સલાહ લઈને તમે કરાવી શકો. બીજું એક વસ્તુ છે કે જેમાં એ બહુ ખરાબ બાબત છે, આપણા દેશમાં થાય છે. આપણા દેશમાં લિંગ નિશ્ચયન એટલે કે ડોક્ટરને ખબર પડે, પણ સ્કેનમાં ડોક્ટરને ખબર પડે કે સ્ત્રી છે કે પુરુષ, મતલબ બાળક એક છોકરી છે કે છોકરો, પણ એ કહેવું એ ગેરકાયદેસર છે, કોઈ ડોક્ટર કહી શકે નહીં. તમે કેટલાક વિડીયો જોયા હશે, ફોરેનમાં એ લોકો સેલિબ્રેટ કરતા હોય છે કે બ્લુ કલરની કેક હોય તો છોકરો, પિંક કલરની કેક હોય તો છોકરી, કારણ કે ત્યાં આગળ આવો કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં આગળ સ્ત્રી ભ્રૂણ હત્યા થતી નથી.
પણ ભારતમાં એ વસ્તુ આજે પણ થાય છે. એ કઈ રીતે થાય? તો એમનિયોસેન્ટેસિસ. એમનિયોસેન્ટેસિસ એટલે શું? ઉલ્વજળ કસોટી. ઉલ્વજળ કસોટી. ઉલ્વજળ કસોટીની મદદથી છે ને ખબર પડી જાય કે છોકરો છે કે છોકરી. અને જો એ છોકરી હોય ને તો એનું એમટીપી કરાવી દે છે. એટલે આ બહુ ખરાબ બાબત છે આપણા દેશ માટે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જાતીય સંક્રમિત રોગો એટલે કે STD, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસની વાત કરીશું.